કંઈ જ રસ્તો નથી દેખાતો? ભગવાન પર છોડી દો, એ રસ્તો દેખાડશે જ. અને એટલું યાદ રાખજો, એ તે જ રસ્તો દેખાડશે જે તમારી માટે ઉત્તમ હશે. અને આમ પણ આપણે એમ માનીએ છીએ કે અમે આમ કર્યું, આ કરશું, થાય તો ઈશ્વર ઈચ્છે એમ જ. તમે વિમાનમાં મુસાફરી કરો ત્યારે રસ્તો જાણો છો કે મુંબઈથી અમદાવાદ, ભારતથી ઇંગ્લેન્ડ વગેરે કયો રસ્તો છે? ના, તમે નથી જાણતા. અને તમે હજારો મીલ આકાશ આંબે તેવી ઊંચાઈએ અજાણ્યા પાયલોટ પર ભરોસો કરી માની લ્યો છો મંજિલે પહોંચાડશે. તો 1000 હાથવાળા છે તેની ઉપર ભરોસો ન થાય. રસ્તો ગોતવામાં સફરની મજા મૂકી ન દેવાય. જિંદગીના ઉતાર ચઢાવ, મંજિલ વગેરે ઈશ્વર નક્કી કરે છે. તો તેના બતાવતા જાય તે રસ્તે ચાલી ઉતાર ચઢાવ જિંદગીમાં કંઈ થાય તેના આનંદ માણીને જીવો. ઈશ્વર આપણું ખરાબ ક્યારેય નહીં કરે. આપણને સાચા રસ્તે, સાચા હિત હશે તે જ રસ્તે ઈશ્વર લઈ જશે. ઈશ્વર પર મૂકી ન દઈ રસ્તો ગોતી આપણે ઈશ્વર કરતાં પણ જાણકાર હોવાનું અભિમાન છે આપણામાં એ દેખાડે છે. માટે ચિંતા ન કરો, બધું થઈ જશે.